જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં બેન્કો અને નાણાકીય સંસ્થાઓને બોગસ તથા ડુપ્લિકેટ દસ્તાવેજો રજૂ કરી લાખો રૂપિયાની લોન મેળવી લેવાના કૌભાંડના જુદા જુદા બે બનાવોમાં લાંબા સમયથી ફરાર રહેલા બે ભાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ વિવિધ બેન્કો તથા નાણાં ધીરતી સંસ્થાઓ સમક્ષ નકલી દસ્તાવેજો રજૂ કરી ₹50 લાખ તથા ₹97 કરોડની લોન મેળવવામાં આવી હતી। આ મામલે અકોટા પોલીસ સ્ટેશન તેમજ ગોરવા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા। ગુનામાં સંડોવાયેલા આરોપીઓ લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે કીર્તિ સ્તંભ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ₹50 લાખની લોનના કેસમાં અકોટા પોલીસ સ્ટેશનનો વોન્ટેડ આરોપી અનિલ અરવિંદભાઈ ગેલાણી રહે ખોડિયાર કૃપા ગંગા નગર 2 અમરેલી હાલ રહે રાધેશ્યામ ફ્લેટ જલસા ફ્લેટ પાસે। આ ઉપરાંત અકોટા પોલીસ સ્ટેશનના અન્ય ગુનામાં તથા એસબીઆઈની ઇલોરા પાર્ક સ્થિત હોમ લોન આપતી શાખામાંથી ₹1.97 કરોડની લોનના બનાવમાં વોન્ટેડ આરોપી દર્શક ઉર્ફે દશરથ ઉર્ફે દર્શિત દકો અરવિંદભાઈ ગેલાણી હાલ રહે ઠાકોર નગર કિરણ ચોક નાના વરાછા સુરતને પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। હાલ બંને આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।